એક વખત મહાભારતના યુદ્ધ કર્ણ અને અર્જુન દેવી શસ્ત્રોથી સામસામે લડી રહ્યા. એ સમયે અર્જુનના બાણોથી કર્ણનો રથ થોડો વધારે જ પાછળ ખસતો હતો, જ્યારે કર્ણના બાણોથી અર્જુનનો રથ થોડો જ પાછળ ખસતો. આ જોઈને અર્જુનને પોતાના બાણો પર ગર્વ આવ્યો અને તેણે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે મારા બાણોમાં વધારે શક્તિ છે. ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ના, તમારા બાણો કરતા કર્ણના બાણોમાં વધારે શક્તિ છે. આ સાંભળીને અર્જુનને આશ્ચર્ય થયું અને તેણે પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? મારો રથ તો થોડો જ પાછળ ખસી રહ્યો છે. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને સમજાવતા કહ્યું કે હું સ્વયં તમારા રથ પર બિરાજમાન છું. ઉપર ધજા પર હનુમાનજી સ્વયં બિરાજમાન છે અને શેષનાગે તમારા રથનું પૈડું પકડી રાખ્યું છે, છતાં પણ તમારો રથ પાછળ ખસી રહ્યો છે. એનો મતલબ એ છે કે કર્ણના બાણોમાં વધારે શક્તિ છે. આ સાંભળીને અર્જુનનું અભિમાન તૂટી ગયું અને આ ઉપરથી શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યું કે ક્યારેય પોતાની શક્તિ પર અભિમાન ન કરો અને ક્યારેય પોતાના દુશ્મનોને નબળા ન સમજો. જય શ્રી કૃષ્ણ.